જસ્મીના શ્રાવણ મહિનાનો સોમવાર આવે એનું તો ઇમ્પોર્ટન્સ ચલો સમજીએ છીએ, પણ એની ઉપર જ્યારે આપણે જળનો અભિષેક કરીએ ને ત્યારે એની આપણે ફૂલ પ્રદક્ષિણા નથી કરતા. ઘણા જણા અડધી જ કરે, તો ઇટ્સ વેરી સ્ટ્રેન્જ ને, કારણ કે હાફ શું કામ પ્રદક્ષિણા કરવાની? તો એનો આન્સર તો હશે જ તારી પાસે. તો નાવ ઇટ્સ ટાઈમ કે તું ફટાફટ ઓપન યોર આબ્રાકાડાબ્રા એન્ડ ઓપન યોર પટારા અને અમને એનો આન્સર જણાવી દે. શિવલિંગ જે છે એ માત્ર શિવલિંગ નથી, એ શિવ અને શક્તિનું પ્રતીક છે. સાથે સાથે ત્રિદેવ બી છે અને શિવ પરિવારનું પણ સ્થાન છે. જે શિવલિંગ છે ને એની જળધારી જે છે ત્યાં શિવ પરિવાર છે. જમણી બાજુ ગણપતિ બાપ્પા, ડાબી બાજુ કાર્તિક સ્વામી છે, વચમાં છે અશોક સુંદરી છે, અને જ્યાંથી જળધારી બહાર જે વહે છે ત્યાં આગળ માતા પાર્વતીનું સ્થાન છે. અને શિવલિંગમાં ઉપર શિવજી છે, વચમાં વિષ્ણુ છે અને નીચે બ્રહ્માજી છે. સો આ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને સાથે શિવ પરિવાર છે. હવે આવી રીતે આખું બધા જ આપણે એમ કહીએ ત્રિદેવ બી છે અને શિવ પરિવાર છે, તો આપણે એને કેવી રીતે ઓળંગાય? આપણે બેઠા હોઈએ, કોઈ આપણા માથેથી જાય તો? એટલે શિવલિંગની અર્ધ પરિક્રમા જ કરવી જોવે. અને તમને ખબર છે, શિવલિંગ પર જળ ચડાવવા વખતે, અભિષેક કરવા વખતે પહેલાં જમણી બાજુ અભિષેક કરવાનો જળ, પછી ડાબી બાજુ, પછી વચ્ચે અશોક સુંદરીને, માતા પાર્વતીને, અને પછી આમ ગોળમાં જ્યાં સરપ્યા જે ગોળ છે ત્યાં, અને પછી શિવલિંગમાં ઉપરથી જળ અભિષેક કરાય. એટલે એમ કે આપણે પૂર્ણ શિવલિંગને જળ અભિષેક કરવો જોઈએ. સમજ્યા? હર હર મહાદેવ.